નમસ્કાર વાયની ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આજે ખેલ મહાકુંભ 2.0ના બીજા દિવસે સ્કૂલની વિદ્યાર્થીનીઓએ કબડ્ડીમાં ભાગ લીધો। આજે ખેલ મહાકુંભ 2.0ના બીજા દિવસે સ્કૂલની વિદ્યાર્થીનીઓએ કબડ્ડીમાં ભાગ લીધો। આજે ખેલ મહાકુંભ 2.0ના બીજા દિવસે ગુજરાત સરકાર શ્રી રમતગમત યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખેલ મહાકુંભ 2.0નું આયોજન કરવામાં આવેલ છે। તાલુકા તથા જિલ્લા કક્ષાની રમતોના કન્વીનરો મૂકવામાં આવ્યા છે, જ્યારે વડોદરામાં તમામ આયોજન જિલ્લા રમત વિકાસ અધિકારી કૃષ્ણા પંડ્યા, જિલ્લા શાસન અધિકારી શ્વેતા પારધી, જિલ્લા શિક્ષણ અધિકારી આર વ્યાસ, અકોટા સ્ટેડિયમના પશ્ચિમ ઝોનના કન્વીનર એઝાઝ મિર્ઝા તમામ લોકોએ અલગ અલગ જગ્યા પર રમાનારી સ્પર્ધાનું આયોજન સરસ કરવામાં આવ્યું છે। નરેન્દ્ર મોદીનું સપનું હતું ખેલે ગુજરાત રમશે ગુજરાત, જ્યારે આજરોજ અકોટા સ્ટેડિયમ ખાતે કબડ્ડીમાં મોટી સંખ્યામાં સ્કૂલની વિદ્યાર્થીનીઓએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો। સર, ખેલ મહાકુંભનો આજે બીજો દિવસ છે, આજે કઈ ઇવેન્ટ છે? આજે પશ્ચિમ ઝોનની બહેનોની ટુર્નામેન્ટ છે, આજે કબડ્ડીની ચાલે છે અને એની અંદર ઘણી ટીમો છે, જે રીતના બેસિલ સ્કૂલ છે, જીબી સ્કૂલ છે, રાઇટ વે છે, BHS અલકાપુરી છે, આ બધી ઘણી એવી સ્કૂલો છે અને ખુશીની વાત છે કે ઘણી સંખ્યામાં છોકરીઓ આજે કબડ્ડી રમે છે। અહીંયા કયા વિસ્તારમાં છે ખાસ કરી? આ અકોટા પશ્ચિમ ઝોન અકોટા સ્ટેડિયમ પર આ બધી ટુર્નામેન્ટ ચાલે છે ખેલ મહાકુંભની। આનું આયોજન કોને સોંપવામાં આવ્યું છે? સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જે કૃષ્ણા મેડમ છે, જે બહુ જ સપોર્ટર છે અને ગુજરાતના સિનિયર કોચ બી છે અને એમની મહેનતથી આજે અમે બધા કન્વીનરો કામ કરીએ છીએ અને એક સરસ મજાની એક ટુર્નામેન્ટ કરીએ છીએ અને વડોદરાનું નામ થાય અને કૃષ્ણા મેડમ જે મહેનત કરે છે એને અમે સારી રીતે નિભાવીએ। કેટલી સ્કૂલે ભાગ લીધો છે અંદાજે? લગભગ અંડર 14ની અંદર 15 ટીમો છે અને અંડર 17માં 18 ટીમો છે। શું નામ તમારું? ઇઝાઝ મિર્ઝા, હું કન્વીનર છું પશ્ચિમ ઝોનમાં। Subscribe now and press the bell icon. Never miss an update.